લોકસભાની ચૂંટણીમાં જ્યાં 3 તબક્કાનું મતદાન થવાનું બાકી છે અને પ્રચાર હજુ પણ જબરદસ્ત થઈ રહ્યો છે, તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માયાનગરી મુંબઈમાં રોડ શો કરવાના છે, જેમાં ઘાટકોપરથી આ રોડ શોની શરૂઆત થવાની છે, જે મુલુંડ સુધી રહેવાની છે. મુંબઈ ઉત્તર પૂર્વ લોકસભા બેઠકથી ભાજપે મિહિર કોટેચાને મેદાને ઉતાર્યા છે. 2.5 કિલોમીટરના રોડ શોની શરૂઆત ઘાટકોપર પશ્ચિમમાં આવેલી અશોક સિલ્ક મિલથી થવાની છે, જે શ્રેયસ ટોકીઝ થઈ સર્વોદય સિગ્નલ, CID ઓફિસ, સંઘવી સ્ક્વેરથી હવેલી બ્રિજ થઈને પાર્શ્વનાથ ચોક ખાતે પહોંચશે. અહીં રોડ શોનું સમાપન થશે. તો ગુજરાતી, મારવાડી અને ઉત્તર ભારતીયોના પ્રભુત્વવાળી આ બેઠક પર રોડ શો કરી મોદી તમામ 6 વિધાનસભા બેઠક પર પ્રચાર કરવાના છે. એટલું જ નહીં, ઘાટકોપરની અડીને આવેલા સાકીનાકા, કુર્લા જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારને પણ મોદી પ્રભાવિત કરશે. રોડ શો બાદ પ્રધાનમંત્રી કલ્યાણમાં સભા સંબોધવાના છે. કલ્યાણથી CM એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, તો ભિવંડીથી કપિલ પાટીલ ઉમેદવાર છે. આ કલ્યાણમાં યોજાનાર પ્રધાનમંત્રી મોદીની સભામાં 1 લાખ લોકો હાજર રહે તેવી પણ શક્યતાઓ છે.